ક્રાઇમ બ્રાન્ચે એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે, જેમાં રાજસ્થાનના અજમેરમાં એક મહિલા પ્રોફેસર પાસેથી ડિજિટલ એરેસ્ટના નામે 7,50,000 પડાવી લેવામાં આવ્યા. આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી હિતેશ પ્રવીણચંદ્ર ધોડિયાવાલાને સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો. ડિજિટલ એરેસ્ટની મોડસ ઓપરેન્ડી રાજસ્થાનના અજમેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ 30/8/2025ના રોજ એક મહિલા પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલ કરનારે તેમને જણાવ્યું હતું કે તેમના નામે એક સિમ કાર્ડ ઇસ્યુ થયું છે, જેનો ઉપયોગ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના મેસેજ મોકલવામાં થયો છે. ત્યારબાદ ઓનલાઈન વિડીયો કોલ કરીને પોતાની ઓળખ સીબીઆઈ ઓફિસર દયા નાયક તરીકે આપી હતી. આરોપીએ ધમકી આપી કે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તેઓ મુખ્ય આરોપી છે અને તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવશે. આ ધમકીઓથી ડરીને મહિલા પ્રોફેસરે ઓનલાઈન 7,50,000 ટ્રાન્સફર કરી દીધા. અજમેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ દરમિયાન આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલું બેંક એકાઉન્ટ સુરતના હિતેશભાઈ પ્રવીણચંદ ઘોડિયાવાલાનું હોવાનું બહાર આવ્યું. આ માહિતી મળતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચની વાહન ચોરી સ્ક્વોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે જહાંગીરપુરા ડોક્ટર પાર્ક રોડ પરથી આરોપી હિતેશને ઝડપી પાડ્યો.